જવાબદારી બનશે, જેલમાં જશો મારા ભાઈ. બહુ મોટો ક્રાઇમ છે. કરીને ગૌચર ખાલી કરવા માટે દરેક સરપંચો જાગૃત બનજો. એ ગાયોને ચરવા માટે છે, આખલાઓને ચરવા માટે. ચલો અમારું સાંભળી રહી છે કમસે કમ. હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. રુચિતભાઈ વાત કરું છું બાપુ, મોડાસા તાલુકાનું કોલીખડ ગામ. બોલો રુચિતભાઈ, બોલો. આજથી બાપુ 2 મહિના પહેલા તમને વાત કરીને એક મુહિમ ઉપાડી હતી ગૌચરની. બિલકુલ બિલકુલ. ટીટાપરાનું ગામ દલીલપુર હતું બાપુ. ગૌચર ખાલી કરાવવા બાબતની વાત કરી હતી. હા, અને બાપુ એમાં તમારા પ્રેશરથી તમારા નામથી હું ડીડીઓ ને મળેલો. બરાબર. ત્યાર પછી ત્યાંથી દબાણ શાખામાંથી લેટર થયા હતા પંચાયતને. બરાબર. પંચાયતને લેટર થયા પછી આ લોકોએ ડીએલઆર માં પંચાયત વાળાએ માપણી માટે ઓનલાઈન ભર્યું. બરાબર. ડીએલઆર માંથી એપ્રુવલ આવી ગયું છે. ડીએલઆર વાળા એવું કીધું કે તમે માપની ફી ભરી દો. હવે વાત એવી છે કે આ પંચાયત માપણી ફી ભરવા માટે કોઈ પ્રોસેસ કરતી નથી બાપુ, કોઈના દબાણ હેઠળ. છે કોઈ સરપંચ નો નંબર છે? સરપંચ નો છે ને બાપુ? આપો નંબર. આપું 10 રૂપિયાનો નંબર આપું બાપુ તમે. આપું નંબર 2 મિનિટ હો બાપુ. 10 અત્યારે 2300 થી વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રોને અપીલ કે વિડીયોને એકવાર શેર કરે જેથી કરીને આપણું ઓડિયન્સ એ 3000 લોકો સુધી પહોંચે. હાજી બોલો. નંબર આપું છું. જી 63 51 જી 72 70 89. હેલો, સરપંચ સાહેબ બોલો છો? હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. ક્યાંથી? ખેડાથી મહિપતસિંહ ચૌહાણ. હા મહિપાલજી, મજામાં? બિલકુલ બિલકુલ. હવે તમારા ગામની અંદર એક ગૌચરના દબાણનો પ્રશ્ન છે અને જેની અરજી થ્રુ ડીડીઓ પરમિશન આપી છે, બીએલઓ પરમિશન આપી છે. માપણી કરવા માટે તમને ગ્રામ પંચાયતના પૈસા ભરવાનો એક લેટર કર્યો છે, તો એ ભરી છૂટું પાડો ને પતી જાય. એટલે ક્યારે લેટર કર્યું? તમારા પંચાયતમાં આવ્યો નથી? એટલે આજ તો રજા હતી. આજે નહીં ઘણા દિવસ થઈ ગયા છે. ઘણા દિવસ થઈ ગયા? હા, તો જોડે માહિતી આવી ને સીધા પાસ કરીને કાલે કેવું કરવાનું? ચાલુ રાખો ને. આજે તમારા ગામના સરપંચ લાઈન ઉપર છે. એમને લેટર આવ્યો છે એવી જાણકારી નથી. લેટર સાહેબ આવી ગયો છે અને માપની ફી ભરવા માટે ઓર્ડર કરેલો છે. બરાબર. સરપંચ સાહેબ, આ વસ્તુ તલાટીના ધ્યાને છે બાપુ. સરપંચ સાહેબ, હા, તમે તલાટીને ધ્યાન દોરો અને આવતીકાલે જેને જે માપણીની ફી છે ને એ ભરાઈ જાય અને તાત્કાલિક ધોરણે ગૌચરની માપણી થઈ જાય અને ગૌચર ખાલી થઈ જાય એવું કરી દો. બરાબર? હું ચર્ચા કરીને તમારો કોન્ટેક્ટ કરું. ડન. બરાબર ને? જી બાપુ, આભાર બાપુ, આભાર.